આજે તો અડધી રાતે નરેશ સામાન લઈને ઘરે આવ્યા. તો અમે બધા જમી અને સુવાની તૈયારી કરતા હતા ત્યાં જ બહારથી નરેશ બાચકું ખંભે નાખી અને આવ્યા અને મને બહાર બોલાવી. એટલે મેં બહાર આવીને જોયું તો ખોળનું બાચકું ભરેલું દેખાણું. એટલે મને એમ કે ગાયોનો ખોળ હશે એટલે બાચકું લઈને હું મૂકવા જતી હતી ત્યાં જ નરેશે મને બોલાવીને કીધું કે ક્યાં જાય છે? તો મેં કીધું કે ગાયોને ખાવાનો ખોળ છે તો ત્યાં મૂકી આવો. એટલે નરેશ કે પશુઓનો આહાર નથી, માણસોનો આહાર છે. ચાલ અંદર બતાવું બધી વસ્તુઓ. એટલે હું ફટાફટ અંદર ગઈ અને બધી જ વસ્તુઓ બહાર કાઢી તો એમાંથી નાસ્તાની ઘણી બધી વસ્તુઓ નીકળી. કેમ કે હમણાં નાસ્તાનો ડબ્બો સાવ ખાલી થઈ ગયો છે તો હવે પાછો ભરાઈ જશે. અને નાસ્તાની સાથે એમાંથી કોફીના પેકેટ નીકળ્યા. તો મેં કીધું કે આપણા ઘરમાં તો કોઈ કોફી નથી પીતું. તો નરેશ કે હવેથી મારે ચાલુ કરવાનું છે કોફી પીવાનું, એટલે લીધા છે. પછી છેલ્લે મેં બિલ ચેક કર્યું તો મને સાવ ઓછું બિલ લાગ્યું. તો નરેશ કે હજી ઘણો સામાન બતાવવાનો બાકી છે, ચાલ હું બતાવું. તો એમાં પણ વધારે તો ખાવા પીવાની જ વસ્તુઓ હતી. તો આ વખતે ઘરમાં નાસ્તો વધી ગયો છે અને એમાંથી હેન્ડવોશના પાઉચ નીકળ્યા અને ઘરની થોડીક કરિયાણાની વસ્તુઓ નીકળી અને છેલ્લે સોડા નીકળી. તો મને થયું કે શિયાળામાં કોણ સોડા પીતું હશે? તો નરેશ કે અત્યારે નથી પીવાની, ઉનાળામાં આના ભાવ વધારે હોય ત્યારે આપણે આરામથી સોડા પીશું. અને હવે સામાનનું બાચકું પણ થઈ ગયું છે ખાલી. અને હા, આપણી ચેનલમાં 1 મિલિયન સબસ્ક્રાઈબર થવામાં હવે થોડાક જ સબસ્ક્રાઈબર બાકી છે. તો તમે બધા જલ્દી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો.